જાફરાબાદના મોટા ઉચાણિયા વિસ્તારના 3 માળના રહેણાંક મકાનમાં મોડી રાત્રિના સમયે આગ લાગવાની ઘટના બની। જાફરાબાદ નગરપાલિકા ફાયર ફાઇટર બંધ હાલતમાં હોવાથી ખાનગી કંપનીના ફાયર ફાઇટર બોલાવવાની જરૂર પડી। આ 3 માળના ઇમારતમાં આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ લાગતા સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં ન આવતા સ્થાનિક લોકો દ્વારા ખાનગી કંપનીના ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી। જાફરાબાદ નગરપાલિકાના ફાયર ફાઇટર બંધ હોવાથી સ્થાનિક રહીશોને આગના કારણે નુકસાન ભોગવી રહ્યા છે। થોડા દિવસ પહેલા જાફરાબાદ શહેરમાં આવેલ દુકાનમાં આગ લાગતા પાલિકાનું ફાયર ફાઇટર બંધ હોવાથી ખાનગી કંપનીને ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી હતી। પાલિકાનું લાખોનું ફાયર ફાઇટર બંધ હાલતમાં હોવાથી જાફરાબાદ શહેરના સ્થાનિક લોકોમાં રોષ। પાલિકા દ્વારા વહેલામાં વહેલી તકે ફાયર ફાઇટરની લોકોને સુવિધા મળે તેવી માંગ। ખાનગી કંપનીના ફાયર ફાઇટર દ્વારા મહા મહેનતે આગ પર કાબૂ મેળવાયો। આ 3 માળના મકાનમાં આગ લાગતા લાખોનું નુકસાન થવા પામ્યું। સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી।